સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। ત્યારે મહેસાણા ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં બાયપાસ હાઈવે પર ઓવરબ્રિજમાં ગાબડા જોવા મળ્યા છે। મહેસાણા ખાતેથી આ સમાચાર વિરમગામ રેલવે લાઇન પર બનેલા ઓવરબ્રિજમાં ગાબડા જોવા મળ્યા। ત્યારે ગાબડાના પગલે લોખંડના સળિયા બહાર ઝૂલવા લાગ્યા। ત્યારે ઓવરબ્રિજના બે સ્લેબ વચ્ચેના સ્પાનમાં પણ જગ્યા વધી હોય તેવું સામે આવ્યું। લોખંડના સળિયા બહાર નીકળતા જ બ્રિજ પર હવે ભય સેવાઈ રહ્યો છે, અકસ્માતનો ભય લાગી રહ્યો છે। ત્યારે મહેસાણા ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે। બ્રિજ પર અનેક ગાબડા જોવા મળ્યા છે। લોખંડના સળિયા બહાર દેખાતા બ્રિજ પણ હવે જોખમી બન્યો છે। વિરમગામ રેલવે લાઇન પર બનેલા ઓવરબ્રિજમાં અનેક ગાબડા જોવા મળ્યા। ત્યારે ગાબડાના પગલે લોખંડના સળિયા બહાર ઝૂલવા લાગ્યા છે। ત્યારે અકસ્માતનો પણ ભય વાહન ચાલકોને સેવાઈ રહ્યો છે। ઓવરબ્રિજના બે સ્લેબ વચ્ચેના સ્પાનમાં પણ જગ્યા વધી હોય તેવું દેખાઈ રહ્યું છે। લોખંડના સળિયા બહાર નીકળતા બ્રિજ પર અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। મહેસાણા ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં બાયપાસ હાઈવે ઓવરબ્રિજમાં અનેક ગાબડાઓ જોવા મળ્યા। ત્યારે વિરમગામ રેલવે લાઇન પર બનેલા ઓવરબ્રિજમાં ગાબડા પડ્યા છે। ગાબડા પડતા જ સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે। ગાબડાને પગલે લોખંડના સળિયા બહાર ઝૂલવા લાગ્યા છે। મહેસાણા બાયપાસ હાઈવે ઉપર જે વિરમગામ લાઇન ઉપર બ્રિજ આવેલો છે તેના હાલ જે દેખાઈ રહ્યા છે તે પ્રમાણે ગાબડા પૂરેપૂરા દેખાઈ રહ્યા છે, અને જે તેના સળિયા છે તે પણ બહાર આવી ગયા છે। અને જે કહેવાય કે અવરજવર જે હજારોની સંખ્યામાં સાધનોની અવરજવર થતી હોય છે તે બ્રિજ ઉપર અત્યારે હાલ જે સળિયા દેખાઈ રહ્યા છે સંપૂર્ણપણે, અને જે રેલવે લાઇન ઉપર આવેલો ઓવરબ્રિજમાં મોટા ગાબડા પડ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। 5 ફૂટ મોટા જેટલા ગાબડામાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે, અને બહાર નીકળેલા લોખંડના સળિયા જોખમરૂપ બન્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। સ્લેબની બહાર નીકળેલા લોખંડના સળિયા બ્રિજ અને વાહન ચાલકો માટે જોખમરૂપ હાલમાં તો બન્યા છે, ને લોખંડના સળિયા જે છે તે બહાર નીકળતા મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। હવે તંત્ર ક્યારે જાગે છે તે એક મોટો સવાલ છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।